નમસ્કાર, અમારા વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે ગુજરાતમાં ચાલી રહેલ જે ચર્ચાનો વિષય બનેલ છે એવા સરદારધામ વરિષ્ઠ ખોડલધામનો આ આખો મામલો છે। શું છે તો આ વિગતવાર વાત કરવા માટે આપણી સાથે રાજકોટથી જોડાયા છે જગદીશભાઈ મહેતા, જેઓ ગુજરાતના વરિષ્ઠ પત્રકાર છે। જગદીશભાઈ, અમારા મંચ ઉપર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। નમસ્કાર નમસ્કાર। તો જગદીશભાઈ, આપણે જે આ વાત કરવા જઈએ છીએ કે ખોડલધામ વર્સિસ સરદારધામ, તો એ આખી વિગત જે પણ છે તે અમારા દર્શક મિત્રોને આપ જણાવશો? જુઓ, સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્રને લાગુ પડે એવી આ ઘટના છે ને એવી ઘટના વળાંક લઈ રહી છે। લેવા અને કડવા પાટીદાર ગુજરાતમાં 27 થી 32% હોવાનું કહેવાય છે। હાજી। કોઈ 15% કોઈ છે, એટલે બહુ મોટી વસ્તી છે ટૂંકમાં લેવા અને કડવા પાટીદાર, જેનું એક સમયે વર્ચસ્વ રાજકારણમાં અત્યંત હતું। સમાજકારણમાં અને અર્થકારણમાં તો હતું જ હતું। ગુજરાતની રાજનીતિમાં પણ પાટીદાર સમાજનું એટલું પ્રભુત્વ હતું કે ભવિષ્યમાં કોઈને મુખ્યમંત્રી થવું હોય તો પણ આ સમાજની સર્વ સ્વીકૃતિ હોય તો જ મેળ પડતો, એમ કહી શકાય તો ખોટું નહીં। હવે આવા સમાજમાં આજથી 14-15 વર્ષ પહેલા નરેશભાઈ પટેલ નામના એક અગ્રણી ઉદ્યોગકારે રાજકોટની બાજુમાં ખોડલધામ નામની એક સંસ્થા, તીર્થ સ્થાન શરૂ કર્યું, મંદિર બનાવ્યું, મા ખોડલનું મંદિર ખોડલધામ। અને એના જેટલા કાર્યક્રમો ઉદ્ઘાટનથી માંડીને અત્યાર સુધીના તેમાંના અનેક કાર્યક્રમો ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એની નોંધ થઈ એવા થયા। અને એ જે તીર્થધામ બનાવ્યું, એ તીર્થધામનો આશય શું હતો? લેવા અને કડવા એ બંને જે પાટીદાર વર્ગ છે એને એક કરવાની વાત હતી। બંને અત્યારે બે મિનિટ, તમારું થોડુંક છે ને તમે આમ આવો ને એટલે કપાય છે। ઓકે 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 ઓકે, રેડી? હવે રેડી? ઓકે સાહેબ, ચાલો। તો લેવા અને કડવા બે સમાજને એક કરવા માટે થઈને રાજકોટ ને જેતપુરની વચ્ચે ખોડલધામ નામનું એક મહાન તીર્થ બનાવવામાં આવ્યું। અને એ તીર્થના પ્રણેતાનું નામ છે અગ્રણી ઉદ્યોગપતિ નરેશભાઈ પટેલ। હાજી સાહેબ। નરેશભાઈ પટેલની પોતીકી વિચારધારા કોંગ્રેસ તરફી હોવાનું અનેક વખત ખુલ્લું થઈ ચૂક્યું છે। તો સાહેબ, આમાં મારો સવાલ તમને એ છે કે સરદારધામ અને ખોડલધામનો વિવાદ આખો શું છે, બરોબર છે? પછી જયંતિ સરદારા અને પીઆઈ સંજય પાદરિયાનો મામલો આખો શું છે? જુઓ, ખોડલધામ છે એ નરેશભાઈ પટેલના પ્રેરણાથી બનેલું સૌથી મોટું ધામ છે, પરંતુ એમાં નરેશભાઈની કોંગ્રેસ તરફથી વલણ છે એટલે સરદાર ધામ એમાંથી વિખૂટું પડીને બન્યું। જેમ રાજપા ભાજપા થયું, જે રીતે એનસીપી અજીત પવાર ને શરદ પવાર થયું, જે રીતે શિવસેના શિંદે અને ઉદ્ધવ ઠાકરે થયું, એવું આ છે। પેલી વાત સમજાઈ ગયું કે જે ખોડલધામ લેવા અને કડવા પાટીદારને એક કરવા માટે તેને બન્યું હતું, એ બંને તો એક ન થયા, પણ લેવામાંથી બે થયા ઉલટાના। એક ખોડલધામ તરફી જે કોંગ્રેસ તરફી છે, એક સરદારધામ તરફી જે ભાજપ તરફી છે। બોલો, પેલી વાત તો ઈ। અત્યારે એક સરદારધામ અમદાવાદમાં છે, કાર્યરત છે, અને એની બધી જ પ્રવૃત્તિઓ અહીંયા જે ખોડલધામ કરે છે એવી જ ત્યાં અમદાવાદમાં ચાલે છે। ત્યાં પણ છોકરાઓને શિક્ષણ આપવામાં આવે છે, હોસ્ટેલ્સ છે, બધી જ ફેસિલિટીઝ આપવામાં આવે છે। અહીંયા પણ છે ખોડલધામમાં તો શૈક્ષણિક વર્ગ ઉપરાંત યુપીએસસી જીપીએસસી ના પણ ક્લાસ કરાવવામાં આવે છે, કોર્સ કરાવવામાં આવે છે, અને બાકાયદા પોલીસની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે, જેથી કરીને ભવિષ્યમાં પોલીસમાં લોકો જઈ શકે, પાટીદારના યુવાનો। હવે આ બધું જ ચાલતું હતું અત્યાર સુધી ખોડલધામમાં, સમજો। અને પાટીદાર સમાજ પાસે પૈસાની કોઈ તાણ નથી, ઈશ્વરની કૃપા છે, મહાલક્ષ્મીની અપાર કૃપા હોવાને કારણે અઢળક ધન સંપત્તિ લોકો દાન કરતા હતા। હવે એમાં નરેશભાઈ પટેલે એવું એક વખત, આ બંધારણ એનું એવું છે ખોડલધામનું, કે જેને રાજનીતિમાં જવું હોય
એણે આ ટ્રસ્ટમાં નહીં રહેવાનું. કારણ કે આ ટ્રસ્ટ જે છે એ ધાર્મિક ટ્રસ્ટ છે, સામાજિક ટ્રસ્ટ છે. એટલે રાજનીતિમાં જેને રહેવું હોય ના નથી, પણ એને પેલા આમાંથી રાજીનામું આપી દેવાનું. હાજી ત્યાંથી આ ડખો શરૂ થયો. ડખો શું કામ શરૂ થયો? એ ખોડલધામની નરેશભાઈની સાથેના બીજા જે અગ્રણી વ્યક્તિ હતા એનું નામ છે પરેશભાઈ ગજેરા. હાજી પરેશ ગજેરા અત્યારે રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ છે, ભારતીય જનતા પાર્ટીના કાયદેસરના કાર્યકર છે અને ભવિષ્યના ધારાસભાની ટિકિટના દાવેદાર છે. હાજી હવે એ પરેશભાઈ ગજેરા ખોડલધામમાં હતા, એમાંથી એને બુદ્ધિપૂર્વક કહેવામાં આવ્યું કે તમારે પોલિટિક્સમાં જવું તો ના નથી, ખોડલધામમાંથી રાજીનામું આપી દો. હવે એણે ખોડલધામમાંથી રાજીનામું આપી દીધું, બરાબર. પછી પરેશભાઈ જે છે એ ભારતીય જનતા પાર્ટીના કાયદેસરના સત્તાવાર કાર્યકર હોવાને કારણે જે ભાજપ વાળા જેટલા પણ પાટીદારોથી માંડીને પ્રધાનો સુધી જેટલા હતા એ બધા પરેશભાઈની તરફે જ આવવા માંડ્યા. સ્વાભાવિક જ છે, કારણ કે પેલું જે ખોડલધામ છે પાટીદારનું છે, માં ખોડલનું ધામ છે, પણ એમાં વિચારસરણી કઈ છે? કોંગ્રેસી વિચારસરણી છે. એટલે કોંગ્રેસમાં નહીં માનનારા, ભાજપમાં માનનારા એ બધા લોકો પરેશ ગજેરાના સરદાર ધામ તરફ વળ્યા. એ બીજા બધા વળ્યા તો વળ્યા, દાતાઓ પણ વળ્યા. આ મૂળ ડખો ત્યાંથી શરૂ થયો. હાજી વાત કે 5-50 લાખ રૂપિયા કે કરોડો રૂપિયાના જે દાતાઓ હતા, હવે એ બધા ખોડલધામને બદલે બધા સરદાર ધામમાં માંડ્યા આપવા પૈસા. અથવા તો આ લોકો એટલે કે પરેશ ગજેરા કયો કે જયંતિભાઈ સરદારા કયો, એ બધા બુદ્ધિપૂર્વક હવે દાતાઓને આ તરફ આકર્ષવા માંડ્યા. બેમાંથી એક, જે સનાતન સત્ય હોય તે. પણ આ વાત થઈ એટલે ખોડલધામને જે બિલકુલ માનનારા લોકો છે, નરેશ પટેલના ખાસમ ખાસ લોકો જે કહી શકાય, જેમાં આ પીઆઈ પાદરિયા પણ એક છે, હાજી એ લોકોને અને આ જયંતિભાઈ સરદારા જેવા લોકોને કહું છું, એ બધાને જીભાજોડી બહુ થવા માંડી, અરસપરસ. જે રીતે શંકરસિંહ વાઘેલા ભાજપને છોડી દે પછી ભાજપ વિશે ખરાબ બોલે જ છે ને, પછી એ ભાજપ વાળા શંકરસિંહ વિશે ખરાબ બોલે છે, એવી રીતે બે એકબીજા વિશે ખરાબ બોલવાનું શરૂ થયું. એટલે ટકરાણી, પેલા ખાલી વિચાર ટકરાણા, પછી આચાર ટકરાણા, હવે શરીર ટકરાણા અને ડખો થયો. શું કામ? કે જે સૌથી પેલા વિચારધારા તો અલગ છે ભાજપ કોંગ્રેસ, પણ હવે તો દાતાઓને પણ એમ કે આપણામાંથી ઓલીકોર લઈ જવાની વાત કરવા માંડી ગયા. એટલે ડખો વોર વધ્યો અને લગ્ન પ્રસંગના એક ફંક્શનમાં એમ કહેવાય છે કે જયંતિભાઈ સરદારાએ એમ કીધું કે ખોડલધામ જે છે એ તો બોદું છે, એટલે કે બોગસ છે, ખોટું છે એમ. રાઈટ? એ બાબતે પીઆઈ સરદારા પણ ત્યાં ફંક્શનમાં હતા અને અત્યારે બંનેના વિડીયો પણ વાયરલ થયા છે કે સૌથી પહેલા ભાઈ સરદારા જેણે ફરિયાદ કરી છે પીઆઈ ની સામે, પાદરિયા સામે, એણે પેલા તો પીઆઈ પાદરિયાનો કાટલો પકડ્યો, ધક્કો માર્યો વગેરે વગેરે. એમાંથી લોકોએ એને છોડાવ્યા. પછી બધા લગ્નમાં ગયા, મંચ ઉપર ગયા, લગ્ન પૂરા કર્યા. એટલે પાદરિયા પણ પીઆઈ છે જુનાગઢના અને નરેશ પટેલના ખાસમ ખાસ છે. એ પણ લાગ જોઈને ઉભા હતા. એ જયારે જયંતિભાઈ સરદારા આવ્યા અહીંયા ગાડીમાં પોતાની બેસવા, ત્યારે વળી પાછી લમણાજીક થઈ, જીભાજોડી થઈ ને કઈ હાથ સફાઈ પણ થઈ. એમાં આને લાગી ગયું આ જયંતિભાઈ સરદારાને. હા, લોહી લુહાણી થઈ ગયા, એમાં ના નહીં. પણ જયંતિભાઈએ આક્ષેપ એવો કર્યો કે મને બંદૂક એટલે રિવોલ્વર જે છે એનો જે છે કુંદાથી મને મારવામાં આવ્યો છે વગેરે. જ્યારે કે હવે બધું એવી વાતો આવી રહી છે કે જે તે સમયે જે પીઆઈ પાદરિયા છે એની પાસે તો રિવોલ્વર હતી જ નહીં, એની પિસ્તોલ તો જમા છે અને જુનાગઢમાં વગેરે. હવે એ તો તહેકીકાતનો વિષય છે ને, એ કોઈ બહુ મોટો મુદ્દો નથી, શું રિવોલ્વર થી મારી કે છરી મારી. સૌથી મોટો મુદ્દો જે છે એ આ છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એ જે બે રાજકીય વિચારધારો છે એ હવે આ પાટીદારોની સામાજિક સંસ્થાઓમાં પણ આવી ગઈ છે અને એટલે બંને અલગ થયા છે. જી સાહેબ, આમાં મારો એક સવાલ તમને એ છે કે શું આમાં સાચે જ ખોડલધામના નરેશ પટેલ સામેલ છે, અને નથી તો તેમનું નામ કેમ વારે વારે આવે? સીધી રીતે નરેશભાઈ પટેલ સામેલ નથી. અને નરેશભાઈને જે લોકો ઓળખે છે આટલું છીછરાપણમાં ઉતરી પણ ન જાય, આપની જાણ ખાતર.
એમ ન જ કે ક્યારેય કે જયંતિભાઈ સરદારાને ઉપર હુમલો કરો કે મારો, એવું એનું વ્યક્તિત્વ નથી. કારણ કે નરેશભાઈએ પાછું કઈ જોકે લઈ નથી લેવાનું. ખોડલધામમાં કરોડો રૂપિયાનું દાન એણે આપ્યું, સમાજે આપ્યું, એમ પોતે પણ આપ્યું છે મોટામાં મોટું દાન. પણ એમાંથી કઈ એને બીજું મેળવવાની વાત નથી. પદ અને પ્રતિષ્ઠાને બાદ કરો તો બીજું એને કઈ જોતું નથી, એટલે એ તો ખરપાય છે, સમજી લો. એટલે એના કહેવાથી નહીં, પણ હવે ફરિયાદ તો ગમે તેમ થઈ શકે. જયંતિભાઈ સરદારાએ કીધું કે મને પીઆઈ પાદરિયાએ એમ કરીને રિવોલ્વરનો ઘૂસતો માર્યો ને મને લોહી લુહાણ કર્યો કે જો તું નરેશ પટેલની સામે પડીશ તો તારી ખેર નથી, તને જીવવા નહીં દે, વગેરે વગેરે. અને તું ગદ્દાર છો એમ કહેવામાં આવ્યું છે. કે મને એમ કીધું કે તું ગદ્દાર છો ને તું પાટીદારના નહીં પણ કડવા પાટીદારના ખોળે બેસી ગયો. આ વાક્ય પણ બહુ સમજવા જેવું છે. કારણ કે ખોડલધામ જે છે એ લેવા પાટીદારોનું મુખ્ય ધામ ગણાય છે. જ્યારે કે સરદાર ધામ જે છે એમાં લેવા તો છે જ, પણ હવે કડવા પાટીદારો પણ જે ભારતીય જનતા પાર્ટીને માને છે એ લોકોનું મોટા મોટું દાન આવે છે. અને આપની જાણ ખાતર દિલીપભાઈ, આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પણ 4 હાથ પરેશ ગજેરાના સરદાર ધામ ઉપર છે, ખોડલધામ ઉપર નહીં. ખોડલધામમાં તેઓ શ્રી માત્ર ફંક્શન હોય તો આવે ખરા, કારણ કે એની પાછળ લેવા પટેલ સમુદાયનો આખો વર્ગ છે એટલે આવે ખરા. પણ એની સિમ્પથી જે કહી શકાય, જે રીતે નરેશભાઈની સિમ્પથી કોંગ્રેસ તરફી છે, ભાજપ તરફી નથી, એવી રીતે ભૂપેન્દ્રભાઈ પટેલ કે પરેશ ગજેરા કે જે બધા તમે કહો, જેટલા પણ જયંતિ સરદારા કહો કે આખે આખું સરદારધામનું જેટલા પણ ટ્રસ્ટી મંડળ કહો કે એના દાતાઓ કહો, એ બધાની સિમ્પથી ભારતીય જનતા પાર્ટી સાથે સીધી રીતે છે, કોંગ્રેસ સાથે નહીં. આ સરદાર ધામ વાળાએ રાજકોટમાં બિઝનેસ એક્સપો નામનું એક પ્રદર્શન કર્યું હતું અને નવરાત્રીનું આયોજન પણ કર્યું હતું. આ બિઝનેસ એક્સપોના ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા. બિલકુલ ઓછી સંખ્યા થઈ હતી એવું છાપામાં છપાણું હતું. થોડાક નારાજ થયા હતા કે ભાઈ હું મુખ્યમંત્રી દરજ્જાનો વ્યક્તિ અહીંયા આવું ને 200-500 જણા ન હોય, ખુરશી ખાલી હોય તો ખરાબ લાગે, તમારે ક્યાંક મને કહેવાની જરૂર હતી તો ભાજપ વાળાને ક્યાંક તો વ્યવસ્થા કરી દેત, વગેરે વગેરે. આવી નારાજગી છતાં પણ સરદાર ધામ જે બની રહ્યું છે પરેશ ગજેરાવાનું, એની ઉપર હજી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના ભારતીય જનતા પાર્ટીના 4 હાથ છે. અને હાથ એટલા માટે છે કે જી અહીંયા હું તમને રોકવાની એમ કહું કે રાજકારણ છે જે વર્ચસ્વની લડાઈ છે, તો આગામી દિવસોમાં તેમનું ભવિષ્ય આમાં જુઓ છો? અત્યારે તો એવું લાગે છે, કારણ કે હવે આ ખુલ્લું પડી ગયું. પેલા બાધી મુઠ્ઠી લાખની હતી, હવે ખુલ ગઈ તો ખાક ગઈ હો ગઈ. હવે નરેશ પટેલ જે છે, નરેશ પટેલનું જે કોંગ્રેસી વિચારસરણી હતી એ ધીરે ધીરે આમ બહાર તો આવતી હતી અખબારોમાં દર ચૂંટણી વખતે, હવે ઓપનલી થઈ ગઈ છે. અને આ સરદાર ધામ તો સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓના 4 હાથ વાળા છે. અહીંયા જે રાજકોટ થી કણકોટ નામનું ગામ છે, કણકોટ, એ રાજકોટ થી એ કણકોટ જે છે ત્યાં 47 એકર જમીનમાં નવું સરદાર ધામ બને છે, જેનું 15મી ડિસેમ્બરે ખાતમુહૂર્ત છે, ભૂમિપૂજન છે. સંભવ છે કે એમાં મુખ્યમંત્રી પણ પધારશે, આપની જાણ ખાતર. તો હવે આ લડત તો આગળ વધવાની જ. પણ નરેશભાઈ પટેલના કહેવાથી હુમલો નથી થયો, પણ નરેશભાઈ પટેલના જે ચાહક હોય અને જે માનનારો વર્ગ હોય એ ઉશ્કેરાય અને પાદરિયા જેવું થઈ ગયું ને ભાઈ જેવું થઈ ગયું, જયંતિભાઈ સરદારા જેવું, એ જુદી વાત છે. બાકી પરેશ ગજેરાએ પણ કીધું ન હોય, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ કીધું ન હોય કે તમે હુમલો કરજો, ગાળાગાળી કરજો. એને તો એટલું જ કીધું કે નરેશભાઈનું વર્ચસ્વ પાટીદાર સમાજ ઉપર શું કામ છે, કારણ કે તેઓ શ્રી ખોડલધામના સર્વે સર્વા છે. તો આપણે એક કામ કરો, આપણી લીટી લાંબી કરો એટલે એની આફોડી ટૂંકી થઈ જશે. આપણે સરદાર ધામ બનાવો, પૈસાની તો તાણી નથી, ભગવાનની દયા છે. તો સમાજને બીજી રીતે ફાયદો છે, સમાજને તો ફાયદો છે. એક હતું હવે 2 થયું, ભવિષ્યમાં 25 થાય તોય સમાજને ફાયદો છે. પણ પોલિટિકલી જે છે આની લીટી લાંબી થાય તો ઓલાની લીટી ટૂંકી થાય. આવો રસ્તો ભાજપે અપનાવ્યો હોય એવું લાગે છે. જી તો આપણે થોડીક આ રાજનીતિ ઉપર વાત કરી છે, તો મારો સવાલ એ છે કે ભરતસિંહ સોલંકીના આવવાથી કોંગ્રેસ અને ગુજરાતમાં શું ફેર પડશે? કાંઈ ફેર પહેલાય નતો, પછી નથી પડવાનો. જે કાંઈ ફેર પડશે
ઈ કોને પડવાનો? ભરતસિંહ સોલંકીને વ્યક્તિગત અથવા કોંગ્રેસના લોકોને, જે કમિટેડ વોટર્સ ઓલા જે છે નેતાઓ, એને. પ્રજાને કાંઈ લેવા દેવા નથી, પક્ષને કાંઈ લેવા દેવા નથી. ભરતસિંહ સોલંકીને પોતાના જન્મદિવસને અલગ અલગ ટાઇટલથી ઉજવવાની ટેવ છે. આની પહેલાના જન્મદિવસ એને ઉજવાતા નવ ગુજરાત સર્જનના પ્રણેતા એની એ તરીકે. પછી બીજો જન્મદિવસ એને ઉજવ્યો તો જન જન કા મિત્ર એ ટાઇટલ હેઠળ ઉજવ્યો હતો. અને અત્યારે જન યોદ્ધા કમ બેક આમ કરીને ગઈકાલે એને ઉજવો. તમે વિચાર કરો, ગઈકાલે અમદાવાદમાં એનો જન્મદિવસ ઉજવાનો જ છે, પણ ઉજવાનો છે 20-25 હજાર લોકોની વાત હતી. પણ ક્યાંય છાપામાં એક લીટી મેં તો કમસે કમ વાંચી નથી કે ખરેખર કેટલા આવ્યા, ત્યાં કોણ બોલ્યા, કોણ હું થયું, કાંઈ નહીં. કોઈ કોંગ્રેસી ત્યાં કોણ ગયા, કોણ નહીં, રાજા રામ જાણે. હવે તમે વિચાર કરો શું આનું આવે? આ તો પોતાની જાતને પ્રોજેક્ટ કરવાની ઘટના છે. કારણ કે કોંગ્રેસમાં એક મહામંથન ચાલી રહ્યું છે ભીતર કે હવે 2027 સુધી શક્તિસિંહ બાપુને પ્રદેશ અધ્યક્ષ તરીકે ચાલુ રાખવા કે કેમ. કારણ કે શક્તિસિંહ બાપુએ પક્ષને ખરાબ નથી કર્યું અથવા તો કઈ બીજું નુકસાન નથી પહોંચાડ્યું, પણ જે અપેક્ષિત હતો એ ફાયદો પણ અપાવી શક્યા નથી. આજ સુધી હું ને તમે ડિબેટ કરીએ છીએ ત્યાં સુધી ભાઈ જે શક્તિસિંહ ગોહિલ છે એ પ્રદેશ કોંગ્રેસનું સંગઠનનું માળખું રચી નથી શક્યા. બોલો, પરમેનન્ટ જે છે એ હંગામી છે. તો હવે મહામંથન ઉપર લેવલે ચાલી રહ્યું છે કે આપણે શક્તિસિંહ બાપુને પાછા દિલ્હી બોલાવી લઈએ. કારણ કે શક્તિસિંહ ગોહિલ જે છે એ કોંગ્રેસના હાઈકમાન્ડ માટે અહમદ પટેલ પાર્ટ 2 છે. હાજી. એટલે એને દિલ્હી બોલાવી લઈએ અને અહીંયા ગુજરાતમાં સુકાન કોને સંભાળવું, કોંગ્રેસનું સુકાન કોને સોંપવું, એમાં એક નામ આવ્યું કે ભાઈ અમિત ચાવડાને કદાચ સોંપીએ તો કેમ, એવી વાત આવી. અને વિધાનસભામાં વિપક્ષી નેતા આક્રમક હોવા જોઈએ તો એનો પડઘો ચારેકોર પડે, એટલા માટે તેને વિચાર કરવો તો કોણ આક્રમણ હોઈ શકે. તો બધાને ખબર છે કે અત્યારે જિગ્નેશ મેવાણી પાવરફુલ છે. તો ગણતરી એવી ચાલે છે કે જિગ્નેશ મેવાણીને વિધાનસભામાં વિપક્ષી નેતા બનાવવામાં આવે, અમિત ચાવડાને પ્રદેશનું સુકાન સોંપવામાં આવે, શક્તિસિંહ ગોહિલને દિલ્હી લઈ જવામાં આવે. હવે આ વાત આપણને એના નિકટતમ સૂત્રોએ કીધી છે, એનો અર્થ નથી કે કન્ફર્મ છે, સૂત્રોએ કીધી છે. હવે એવું જો આપણા સુધી વાત પહોંચી હોય દિલીપભાઈ, તો ભાઈ ભરતસિંહ સોલંકી સુધી તો પહોંચે જ ખરા. કારણ કે એ પણ કઈ કમ તો છે નહીં. એટલે એને ખબર પડી હોય કે આ મને જો હાંસિયામાં ધકેલી દેવામાં માંગતા હોય તો હું પણ મારું કૌવત બતાવું. એટલે એને જન્મદિવસ જે 26/11 નો છે એને નિમિત્ત બનાવીને બહુ મોટો જલસો રાખ્યો. ને એને બધા એમ કે છે કે આ શક્તિ પ્રદર્શન છે. મેં કીધું ના, આ શક્તિ સિંહ સામે પ્રદર્શન છે, શક્તિ પ્રદર્શન ખાલી નથી. રાઈટ? એટલે હવે પછી દડો છે એ હાઈકમાન્ડ ઉપર ગયો છે કે તમારે શું કરવું. અમિત ચાવડાને પક્ષ પ્રમુખ બનાવવા, તો ભરતસિંહ સોલંકી એમ કે છે કે તો મને પણ કઈક તમારે કરી દેવું પડે. તમે મને અવગણી શકો નહીં કમસે કમ. એટલે તમે મને કાં કોઈ પણ રાજ્યમાંથી રાજ્યસભાના સદસ્ય બનાવી દો અથવા તો પ્રદેશનું અધ્યક્ષ પદ છે એ મને સોંપી દો. હવે એ હાઈકમાન્ડ જાણે કોંગ્રેસનું કોને સોંપવું કોને નહીં. પણ આ વાતમાં ભરતસિંહ સોલંકી હાસ્યામાં ધકેલાઈ ન જાય એટલે એને આ બધો મોટો તાહીરો કર્યો છે. પણ એનાથી તમારો જે પ્રશ્ન છે કે કોંગ્રેસમાં કઈ ફેર પડશે કે ભરતસિંહને કઈ ફેર પડશે, ના રે ના. ભરતસિંહ પોતે એમ કે છે કે હું જન યોદ્ધા છું. જનતાએ નથી કીધું, ભરતસિંહે પોતે કીધું કે હું યોદ્ધા. હા, કોઈ યુદ્ધ ફાટી નથી નીકળ્યું અને ભરતસિંહ કઈ બચાવ્યો કેમ નથી યોદ્ધા બનીને. ખાલી આ પોસ્ટર વોર છે બુદ્ધિપૂર્વક નું, પોલિટિકલી. હવે સિનારીઓ જેમાં પરિણામે તેમાં. જી હાજી. તો શું ગુજરાતમાં તેમના આવવાથી ઓબીસી વોટ બેંક પ્રભાવિત થશે? શું? સોરી, તમારો પ્રશ્ન પાછો કહો તો. કે શું ગુજરાતમાં તેમના આવવાથી ઓબીસી વોટ બેંક પ્રભાવિત થશે? ના ભાઈ, બધા મતદારો અત્યારે બુદ્ધિશાળી થઈ ગયા છે. કોઈ એક ચહેરો લોક ભોગ્ય હોય તો જુદી ઘટના છે, એમાં કોઈ સંશય નથી, ફેર પડે. જેમ કે પ્રિયંકા ગાંધી વાયનાડમાં જીતા છે અને ગુજરાતના પ્રભારી તરીકે હોવાનું કે છે. શ્રી પ્રિયંકા ગાંધીજી ધારો કે ગુજરાતમાં અસર આવે અને ઈ કોઈને પ્રમોટ કરે ઓબીસી ચહેરાથી માંડીને ગમે તેને, તો સંભવ છે, એમાં ના નહીં. પણ એવા જે ફ્રેશ ચહેરા, કેટલાક યુવા ચહેરા જે છે, સચિન પાયલોટ છે દાખલા તરીકે, આવા અનેકો છે કોંગ્રેસમાં પણ.
એવા જે લોકમાન્ય જેને કહી શકાય, લોકોમાં કંઈક એની પેઠ હોય એવા લોકો આવે તો ફેર પડે સ્ટાર પ્રચારક તરીકે. પણ આ ભરતસિંહ સોલંકી કયો કે અમિત ચાવડા કયો, અમિત ચાવડા જે છે એ કોંગ્રેસના, યુથ કોંગ્રેસના એ પ્રેસિડેન્ટ રહી ચુક્યા છે. એટલે યુવાનોમાં કોંગ્રેસના જેટલા યુવાનો છે એમાં અમિત જે ચાવડા છે એની છાપ અમિટ છે. એટલું જ નહીં, હાઈ લેવલમાં એટલે કે હાઈ કમાન્ડ જેને કે છે ત્યાં પણ એની સારી એવી પહોંચ છે. પ્રિયંકા વાડ્રા જે છે એ ગુજરાતમાં શક્તિસિંહ ગોહિલ પછી અગર કોઈ ઉપર સારો ભરોસો આંધળો હાથ મૂકીને કરી શકતા હોય તો એનું નામ છે અમિત ચાવડા. એટલે ઓબીસી નો તમે જે કહો છો એ ફેર પડે, પણ ક્યારે કોની શું નિમણૂક કરવામાં એના ઉપર આધાર છે. ભરતસિંહ સોલંકી એ ચોક્કસ છે, પણ ભરતસિંહ સોલંકીની અત્યારે હવે ગ્રાસરૂટ લેવલ ઉપર એટલી પેઠ રહી નથી. એક તો નિજી જીવનના વિવાદને કારણે એને આમ જુઓ તો ગુજરાત છોડ્યું હતું, કાશ્મીર ગયા હતા, ભલે ને પ્રભારી તો સમજ્યા આવે, પણ આમથું પણ ડખો હતો એના કુટુંબનો, ઘરનો. હવે એનો વ્યક્તિગત મામલો છે એટલે એને આપણે નહીં જઈએ, પણ જાહેર જીવનમાં એને જે સંન્યાસ લીધો હતો એ એના ઘરેલું ઝઘડાને કારણે લીધો. પછી હવે તેઓ શ્રી કમબેક થયા છે. પણ એટલો જે રાજકારણમાં એક પળ પણ બહુ મહત્વની ગણાય છે, જ્યારે અવડો મોટો અંતરાલ એને સર્જી દીધો, હવે પાછું લોકોમાં લોકભોગ્ય થવું એ બહુ અઘરી ઘટના છે. પણ કોશિશ કરવામાં કોઈને વાંધો નથી. એટલે ભરતસિંહ કોશિશ કરે છે કે ઓબીસી ચહેરા તરીકે પણ જો એને પક્ષ જો કંઈક સારું સ્થાન આપે તો એમ કે એ આગળ વધે. પણ એમાં જેટલો ફાયદો, માની લો કે ભરતસિંહ અત્યારે ઓબીસી તરીકે એને ચહેરો બનાવે તો પણ તો હાલ તુરંત તો એ ભરતસિંહ સોલંકીને ફાયદો થાય, પ્રજાને તો થવું હોય ત્યારે એ પડશે એવા દેવાશે, અત્યારે કે હું વહેલું ગણાશે. જી તો જગદીશભાઈ, છેલ્લો સવાલ છે કે શું પક્ષી વધુ મજબૂત બનશે? જૂથા જૂથી બનશે, પક્ષી નહીં, જૂથા જૂથી કયો. જૂથા જૂથી. પક્ષ તો છે જ, કોંગ્રેસ છે, ભાજપ છે, આમ આદમી છે, પણ જૂથા જૂથી. જેમ ભાજપમાં છે, ભાજપમાં પણ છે એક અસંતુષ્ટોનું બહુ મોટું જૂથ છે. ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષની ખેવના કરવી પડે એમ નથી. ખુદના ઘરમાં જ એવડો મોટો વિરોધ પક્ષ પલપી રહ્યો છે કે જે લોકો CR પાટીલનો પાવર ઉતારવાની ફિરાકમાં છે, આપની જાણ ખાતર. હાલાકી ભાઈએ તો કીધું જ છે, CR પાટીલે તો, કે ભાઈ હવે આ મારે બધું વાવની ચૂંટણી જીતી ગયો, મને વિક્ટરી સાથે તમે મને વિદાય આપો, હવે નવા જે આવશે એને તમે બધા સાચવજો, નવું કોણ આવે એના ઉપર આધાર છે. પણ જેમ ભારતીય જનતા પાર્ટીમાં પણ એક વિપક્ષ છે, એવી રીતે કોંગ્રેસમાં તો જૂથવાદ આપણે જાણીએ જ છીએ. અમિત ચાવડાનું એક જૂથ છે, ભરતસિંહ સોલંકીનું એક જૂથ છે, શક્તિસિંહ ગોહિલનું એક જૂથ છે, જિગ્નેશ મેવાણીનું એક જૂથ છે, વળી સેવાદળ વાળા જે છે લાલજીભાઈ, તો એનું એક જૂથ છે. અનેકો જૂથ છે, સમજી લ્યો. અને આ તો પ્રોબ્લેમ છે કે જ્યારે પોતે એક નથી થતા, અને તમે ભારત જોડોની વાત કરો તો કોને ગળે વાત ઉતરે, મને કયો. સાચી વાત છે. જી તો જગદીશભાઈ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાયા અને અમારા દર્શકોને તમે જે આ માહિતી આપી તે માટે. તો આવી જ રીતે અવારનવાર અમારી સાથે જોડાતા રહેજો. નમસ્કાર.